દુનિયા આખીમાં માં પોતાના બાળકને સુવડાવવા માટે હાલડું ગાય, પણ ભારતની ધરતી ઉપર એક એવી માં જન્મી ગઈ જીજાબાઈ, જેણે પોતાના બાળકને સુવડાવવા માટે નહીં પણ જગાડવા માટે હાલડું ગાયું કે જાગ શિવા જાગ બાપ, તારા દેશને તારી જરૂર છે. કે જાગ શિવા જાગ બાપ, તારા દેશને તારી જરૂર છે. હે આભમાં ઉગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે, જીજાબાઈ ને આવ્યા બાળ. બાળોડાને માતહી ચોળે, ઢાણા ઢાણા ડુંગરા ડોલે, શિવાજીને નીંદરું નાવે, માતા જીજાબાઈ ઝુલાવે. હે પેટમાં પોઢીને સાંભળે શિવારામ લક્ષ્મણની વાત રે, શિવારામ લક્ષ્મણની વાત. શિવાજીને નીંદરું નાવે, માતા જીજાબાઈ ઝુલાવે, ઢાણા ઢાણા ડુંગરા ડોલે, શિવાજીને નીંદરું નાવે. રામ રામ દોસ્તો, આજકાલની માતાઓને પોતાના દીકરાઓને અને દીકરીઓને મહાપુરુષ જેવા બનાવાતો છે. છત્રપતિ શિવાજી મહારાજ, મહારાણા પ્રતાપ, ઝાંસીની રાણી, પણ કોઈ માતાને જયવંતાબાઈ કે જીજાબાઈ બનવું નથી. જ્યારે આ કળિયુગમાં માતા જયવંતાબાઈ અને જીજાબાઈ બની જશે ને, એ દિવસે ઘરે ઘરે છત્રપતિ શિવાજી મહારાજ અને મહારાણા પ્રતાપ જન્મ લેશે. રામ રામ. રામ રામ.